આજરોજ માતાના મઢ પ્રાથમિક શાળામાં જીએમડીસી માતાના મઢ દ્વારા CSR હેઠળ વિદ્યાર્થીઓ માટે નોટબુક વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે જીએમડીસીના HR વિભાગના વડા મોહબ્બતસિંહ માણેક સાહેબ, SMC સભ્ય સિદ્દીકભાઈ લક્ષ્મણભાઈ મહેશ્વરી, ગ્રામ પંચાયતના સભ્ય સૈયદ રજબછા બાપુ તેમજ તાલુકા પંચાયતના સભ્ય ઇબ્રાહીમભાઈ કુંભાર ઉપસ્થિત રહ્યા હતા। તેમણે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડી શુભકામનાઓ પાઠવી હતી। શાળાના પ્રિન્સિપાલ દ્વારા કાર્યક્રમની સરસ શરૂઆત થઈ હતી અને હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। ઇબ્રાહીમભાઈ કુંભારે સ્થળ પર જીએમડીસીના HR હેડ મોહબ્બતસિંહ જાડેજાને ખૂંટતી કડી જેવી સમસ્યાઓ અંગે વિસ્તૃત માહિતી આપી હતી। મોહબ્બતસિંહ સાહેબે મીડિયા સમક્ષ તમામ મુદ્દાઓ ઝડપથી ઉકેલવાની બાંહેધરી આપી હતી। આ કાર્યક્રમમાં બાળકો માટે મળેલું વરદાન સાબિત થયું છે। જીએમડીસી તરફથી આવું યોગદાન સમાજ માટે અનુકરણીય ઉદાહરણ છે। મહત્વપૂર્ણ અહેસાસ અને તાત્કાલિક આહવાન પ્રોગ્રામ અંતે તાલુકા પંચાયતના સભ્ય ઇબ્રાહીમભાઈ કુંભારે ખૂબ જ માનવીય અહેસાસ સાથે વિસ્તારના અનેક પ્રભાવિત વર્ગો માટે ખાસ આહવાન કર્યું હતું। તેમણે જણાવ્યું હતું કે પ્રદૂષણ તથા આસપાસની અણધાર્યા તકોને કારણે કેટલાક વૃદ્ધો, યુવાનો, કેન્સરગ્રસ્ત, હૃદય તકલીફ ધરાવતા, ટીબી પીડિત, દિવ્યાંગ, નિરાધાર અને કમાવનાર વિનાના પરિવારો આજે પણ ત્રાસમાં જીવવા મજબૂર છે। આવા તમામ લોકોને તાત્કાલિક રાશન સહાય તેમજ આરોગ્ય સેવાઓનો લાભ મળી રહે તે માટે તંત્રએ ત્વરિત કાર્યવાહી કરવી જોઈએ। તેમણે જીએમડીસી તાત્કાલિક તંત્રને આ બાબતે સંવેદનશીલ બની પ્રાથમિકતા આપીને કામગીરી હાથ ધરવા વિનંતી કરી હતી। ઇબ્રાહીમ પીડિત પરિવાર હેલ્પ માટે સાહેબ સાથે ચર્ચા કરતા હતા ત્યાં બેઠેલી બાળાના આંખમાં આંસુ ટપક્યા। મેં પૂછ્યું, શું થયું બેટા? ત્યારે જણાવ્યું કે કાકા, આ તો હરખના આંસુ છે। અમારા ઘરે બહુ જ તકલીફ છે। મારા પપ્પા કેન્સરથી પીડિત છે। આ અમારા માટે સારી એક મદદ મળશે। બહુ જ સરસ વાત છે। આ બાળાની વાત સાંભળતા ગ્રામ પંચાયતના સદસ્ય રજબછાનું દિલ ભરાઈ ગયું। આવું નેક કામ કરવું છે। રજબછા જણાવે છે કે કેન્સર પીડિત 30 જેવા છે, બાકી હૃદય તકલીફ, શ્વાસ તકલીફ, મેન કમાવનાર કોઈ નથી। આ પરિવાર આ બીમારી છેલ્લા 2 વર્ષથી ભયાનક સ્વરૂપ ધારણ કરેલ છે। આ તમામ દવા બહારથી મંગાવે છે। અહીં ઈલાજ નથી। મહિને એક કેન્સર પીડિત 15,000 જેવો ખર્ચ થાય છે તેમજ મગજ તકલીફ માનસિક મહિને 5,000 થાય છે। હજુ તમામ આપણે દિવ્યાંગ સપોર્ટ સેન્ટરમાં છે। સિદ્દીકભાઈએ કીધું, સાચી સેવા છે। 5 વર્ષ સુધી શાળામાં કોઈ વસ્તુ કમી નહીં રહે। લક્ષ્મણભાઈએ કીધું કે નાની વસ્તુ પર ધ્યાન દેવું ગમે તેવા કામ હોય, શાળાએ ફરજિયાત હાજરી આપશો। સત્યની સાથે બેધડક રિપોર્ટ બાય આદમ નોતિયાર, કચ્છ કેર, બ્યુરો ચીફ, લખપત તાલુકા। આજરોજ આપણે માતાના મઢ પ્રાથમિક શાળામાં જીએમડીસી માતાના મઢ તરફથી પધારેલ માણેક સાહેબ, તાલુકા પંચાયતના સદસ્ય ઇબ્રાહીમભાઈ કુંભાર તેમજ SMCના સભ્ય સિદ્દીકભાઈ, લક્ષ્મણભાઈ, રાધરસા બાપુ અને જીએમડીસીથી બીજા ભાઈઓ પધારેલ, જે આપણે દર વર્ષે આપણી શાળામાં બાલવાટિકાથી માંડી અને ધોરણ 8 સુધી સરસ અને સારી નોટબુકો આપવામાં આવે છે, જે તમને શિક્ષણમાં એ ખૂબ જ ઉપયોગી છે અને દર વર્ષે આપવામાં આવે છે। કે સાહેબશ્રીને આપણી શાળામાં આવકારીએ છીએ અને સાહેબશ્રીનો આપણે અને જીએમડીસી જે કંપની છે એનો ખૂબ ખૂબ આપણે આભાર માનીએ છીએ। ધન્યવાદ। નમસ્કાર, મારું નામ ઇબ્રાહીમ હારૂન કુંભાર, હું લખપત તાલુકા પંચાયત સદસ્ય। આજ રોજ માતાના મઢ જીએમડીસી સિયાસત નોટબુક વિતરણનો પ્રોગ્રામ રાખેલો હતો, એનામાં અમને આમંત્રિત કરેલો હતો, એ બદલ એમનો આભાર માની છે। આજ રોજ જે જીએમડીસી તરફથી નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું છે બહુ સારી બાબત છે અને અમારી જે માંગણીઓ છે કે પ્રાથમિક શાળાની અંદર પહેલો તો યુનિફોર્મ છોકરાઓને ફાળવવામાં આવે અને એની સાથે સાથે નોટબુકો આપે અને બીજા નંબર કે સ્કૂલની અંદર શિક્ષકોની બહુ ઘટ છે ત્યારે પ્રવાસધામ શિક્ષક ભરતી કરવામાં આવે, પ્રવાસી શિક્ષક ભરતી કરવામાં આવે અને માતાના મઢની અંદર જે કેન્સરના દર્દીઓ છે,
શ્વાસના, ટીબીઓના તમામ જે આ પ્રદૂષણના કારણે જે બીમારીઓ ફેલાઈ છે એના હિસાબે જે દર્દીઓ છે ખરેખર એ લોકોને ઘર માટે રાશન કીટની વ્યવસ્થા કરો. જ્યાં સુધી જીએમડીસી અહીંયા સુધી છે ત્યાં સુધી ઘરોમાં લોકોને રાશન કીટ આપવામાં આવે અને વિધવા બહેનો છે અને વૃદ્ધ અવસ્થાના લોકો છે એ લોકોને આ કીટ મળે એવી અમે જીએમડીસી તરફથી માંગણી કરવામાં આવે છે. અને તેમજ છોકરા માતાના મઢ ઇંગ્લિશ સ્કૂલમાં ભણવામાં જાય છે એના માટે બસની વ્યવસ્થા કરવામાં આવે. અને માતાના મઢ ગ્રામ પંચાયત તરફથી પણ અમે આપને એક વિનંતી કરી છે કે માતાના મઢમાં જે પણ સ્મશાનો છે, જે કબ્રસ્તાનો છે એનામાં જીએમડીસી તરફથી સિયાસત ગ્રાન્ટમાં એક બાકડાઓ ફાળવવામાં આવે એવું. અને માતાના મઢ જે વિકલાંગો છે એમને કોઈ પ્રોત્સાહન, એમને મદદરૂપ થવામાં જીએમડીસી કરે એવી આપ સૌને રજૂઆત છે. અને આપ સૌ સિયાસત ગ્રાન્ટમાં માતાના મઢને તમે જે આવો સપોર્ટ કરો છો એ બદલ અમે માતાના મઢવાસીઓ આપ સૌનો આભાર માનીએ છીએ અને માનતા રહેશું. હવે હજી પણ અમારી જે આ અપેક્ષાઓ છે આપ સાહેબ સુધી, આપ મીડિયા સાથે અમે જે વાત કરી છે આપ પહોંચાડવા વિનંતી. જય હિન્દ, જય ભારત.